ગુજરાત કિસાન ભારતની પહેચાન ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે। અમદાવાદના કાલુપુર દરવાજાની અંદર મનહર સ્ટોરવાળા સલીમભાઈ અને અજીમભાઈ બંને પિતા પુત્રએ લગભગ 12 ઇંચ ઊંચી અને 30 ફૂટ પહોળી એટલી મોટી ફિરકી અને લાઇટિંગ સાથેની ફિરકી બનાવી છે। તે ફિરકી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગ્રીનિસ બુક વર્લ્ડ ઓફ રેકોર્ડમાં સલીમભાઈનું નામ ઘોષિત થાય। અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર જયદીપ શુકલ। बस बात दर्शक मित्रों बहुत ही ट्रेनिंग से बिहार गया सो इंडिया टाइम न्यूज चैनल लाइव टेक्नोलॉजी न्यूज चैनल के राजस्थान कॉन्ट्रैक्ट न्यूज चैनल ट्रेनिंग हमारी पर लाइक और शेयर और सब्सक्राइब चैनल माननीय श्री काफी नमस्कार दर्शक को हमारी चैनल में बहुत स्वागत है। आज अमदावाद शहर ની અંદર કાલુપુર શ્રાવણ આવ્યું છે। કાલુપુર શ્રાવણ મુખ્ય દરવાજાની અંદર एक मनहर स्टोर आवेलो छे। उत्तरायण समय આવી ગઈ છે। ટૂંક સમયમાં ઉત્તરાયણ ફેસ્ટિવલ શરૂ થઈ ગયું છે। मनहर સ્ટોરના માલિક એવા પ્રવીણભાઈએ એક વચ્ચે રંગીન ફિરકી 2023 બનાવી છે અને આ એક આ ફિરકી છે પાછળ મોટી લાઇટિંગ વાળી ફિરકી છે અને એમના હાથમાં આ સર્વધર્મ સંભાવનાની જે આ છેલ્લી ફિરકી બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો। આના બનાવવા તમારો કેટલો સમય લાગ્યો, કઈ રીતનો સમય લાગ્યો, કેવી રીતના બનાવી અને આમાં કેટલી મહેનત પહોંચી છે તમારે? આ ફિરકી મારા પપ્પાએ આપી હતી, મારા પપ્પાએ એમના પપ્પાએ આપી હતી, એટલે મારા દાદાએ આપી હતી। આ ફિરકી મારા પપ્પાએ મને આપી તો મને આને જોઈ જેવું સર્વધર્મ લખી શું વાત છે પપ્પાએ। આ તો બધા તહેવાર બધા સર્વધર્મના બધા જ આપણા દેશના બધા ધાબા પર ચડીને મકર સંક્રાંતિ ઉત્તરાયણ મનાવે છે બરાબર। આસમાન રંગબેરંગી દેખાય છે તો એ બિઝનેસ બી કરે છે ને તો બધા જ આ સર્વધર્મના બધા બિઝનેસ અહીંયા કરે છે બધા લોકો। ખરીદી બી આટલી જ થાય છે। ખરીદી એની જોડે જોડે પોલીસ અહીંયા દિવસમાં 3 થી 4 વાર પેટ્રોલિંગ થાય છે। આજે ફિરકી બનાવી તો તમારું નામ ગ્રીનિસ બુક ઓફ લિમ્કામાં નામ હોવું જોઈએ। ગ્રીનિસ બુક વર્લ્ડ લિમ્કાની અંદર બરાબર ઓકે ખરેખર હોવું જોઈએ। એના અનુસંધાનમાં તમે સરકારને શું કહેશો? ये भारत के सारे गुजरात की पेशा है, हमारी मेहनत थी। आज ये फरकी बनी है हमारे हाथे बनी है तो हमारे क्या लाभन पड़े आप फरकी जो है करिए कहीं बनी है। अभी देश को नाम है हमारी मेहनत कामयाब जाएगी और मेहनत देखी गई है जानिए तो अभी लाभ में पड़ी है हाथ लाइफ है बनी है 15,000 तो 2-4 महीना भी लगी है। સંદેશો શું આપતો ઉત્તરાયણ बिल्कुल साची पड़े એટલે બહુ જોરદાર આપણે બધા લેવા છે ગુજરાતના। ये भारत की की पहचान आसमान रंग में लगी लागे છે। મારા કસ્ટમર અહીંયા ફિરકી લેવા માટે આવે છે ત્યારે હું એમને કહું છું કે ભાઈ તમે પતંગ ચડાવો તો પક્ષી નીકળે તો પતંગ તમે સાઈડમાં રહી દો અને તમારા પરિવારનું બી ધ્યાન આપો ધાબા પર। હા અમારી મહેનત છે ફિરકી બનાવવામાં, એમાં અમારું નામ થઈ ગયું છે અને અમે બહુ સારી રીતે પૂરક કામ કરીએ છીએ। અને ઉત્તરાયણમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં અને કોમી એકલાસ સાથે ઉત્તરાયણ મનાવાય એવો તમારો સંદેશો બીજો આપો। એટલે બહુ સારું એટલે ઉત્તરાયણ મને આપણા ગુજરાત નહીં આખું ઇન્ડિયા આપણું હિન્દુસ્તાન આપણું આ બધા શાંતિપૂર્વક બધા તહેવાર બનાવે છે, બધા મળીને જ બનાવે છે અને અહીંયા આપણી દેશની અંદર બધા મળીને ભાઈચારાની ધંધો બી બિઝનેસ બી કરે છે, ખરીદી બી કરે છે। આપણું પેટ્રોલિંગ બી બહુ ઘણું સારું છે કેમ કે કોરોનામાં જે મહામારીમાં આપણે નીકળ્યા છીએ વધારે પબ્લિકને ખરી પડી ગઈ છે આખી દુનિયાને કે ભાઈ કે ના હવે કઈ મનોરંજન કરી આ બધા તહેવાર આપણા છે આ બધી એન્જોય જેમ મજાના છે પણ થોડુંક વ્યવસ્થિત આપણે રહેવું પડે કેમ કે આની અંદર પતંગ ઉત્તરાયણ એવું છે પક્ષી ના આવી જાય આપણા પરિવારનું ધ્યાન આપવું પડે એ સાહેબ બીજું કઈ નહીં। આસમાન રંગમાં રંગી દેખાય છે પછી બધા રોજી રોટી મળે છે પબ્લિકને કઈ લાગે છે કે ના આપણે કઈ તહેવાર મનાય છે આપણા ગુજરાત બહુ ફેમસ કહેવાય છે કે ભારત કે સારે ગુજરાતની પહેચાન है। બોલો અજીમભાઈ, તમે ખાલી બે શબ્દો ખાલી કહી બોલો।
મારા સન છે, મારા બાબો છે, અમારી મહેનત અમની જોડે જ છે, અમારા પરિવાર જ મહેનત કરી રહી છે, અને બહુ ઈમાનદારી ધંધો સારી રીતે વ્યવસ્થિત મારા કસ્ટમરને હું ફ્રીથી આપું છું. તો એમને કહું છું કે ભાઈ આ દોરી છે, મને સીલ તોડીને બતાવી આ દોરી મારી આટલી દિક્કત છે તમારી જોડે, ત્યાં 2000 તમે કોઈ 2000 ના નીકળે, 1000 એટલે 1000 ના નીકળે, 900 મીટર નીકળે, 2000 એટલે 1800 મીટર નીકળે, 5000 એટલે આટલી 5000 પૂરી ના નીકળે. એમ કે એની અંદર કટ આવે પોલીસ સ્ટેશન એમ કે 9 તાર 6 તાર આવી જાય 4 તાર આપણે ભારતની દોરી છે, આપણે હિન્દુસ્તાનની દોરી વાપરી છે. આ ફીરકી બધી બનાવી છે, એન્ટિક ટાઈપ બની છે. આ ફીરકી જોઈ પછી આ લાઇટિંગ વાળી છે, આ લાઇટિંગ વાળી જોઈ આમાં બી અમારી મહેનત કામે જ દેખી. આ ફીરકીમાંથી આ લાઇટ એવી જે લગાડી છે અમે બિલકુલ શાંતિથી કે અમારો ઉત્સાહ દેશ બહુ ઊંચાઈ સુધી જશે. જેટલી આપણી દોરીની પતંગ ઊંચાઈ સુધી જાય છે એટલું આપણો ભારત દેશ આટલી ઊંચાઈ સુધી જવાનું છે. આ મહેનતથી કામ આપતું એટલે સુધી આપણા ઉપર એ લઈ જવાનું સમજ્યા કે નહીં? કેમ કે આ કામ છે ને આ મારો બાબો છે, ફીરકી પકડી છે, આ જોઈ લો, આ ફીરકી જોઈ લો તમે. આ ફીરકી આ જે છે એની એક કામયાબી અમારી આ છે. મારા ઘણી મહેનત થઈને મારે થોડી નહીં અંદર થઈ ગઈ છે, બહુ બી કઈ કરતા એટલે મને મહેનત કરે તો તમને ખબર નથી. આપણું નામ થાય, દેશનું નામ થાય, અમારું બી નામ થાય. જોડે ઈમાનદારી સમજો કરી આ મહેનત થી બધા આગળ વધારે મહેનત ઈમાનદારી મારાથી લાયકાત સમજીએ. મારે કોઈ બી કસ્ટમર કઈ મારે વાત કરી તો મારી શાંતિ તકલીફ પડે મને એક વસ્તુ યાદ રાખો, પતંગ ચડાવતી મેરી પક્ષી નીકળે કોને કહેશે કે આવી જાય ચોરીની અંદર તમે અમને જાણ કરો, અમારી ટીમ તૈયાર છે. આપણા પરિવારનું ધ્યાન આપો, એન્જોય કરો, મજા કરો, નુકસાન ના પહોંચે એવું કામ ના કરો. પહોંચતા નહીં ત્યાં કોઈને નુકસાન પહોંચાય. આપણી ભારતની દોરી વાપરવાની બધા આપણા નાગરિક ને હું આ કહેવામાં આપણે ભારતની આપણી દોરી, ગુજરાતની વખાણેલી દોરી, ભારત की शान, गुजरात की पहचान, ये हमारी पहचान है. भारत कामयाबी થાય હજી શરૂઆત થઈ છે 2026 ની. હજી ઘણા તહેવાર આવી છે પછાડી ચાલવાના જ છે, 25-27 આવી જશે. એટલે શું છે કે દિવસ ચાલતા રહેશે. મહેનત કરો, આગળ વધો, વિકાસ થાય. એમ કે આપણી ગુજરાતની પબ્લિક એવી વધી ગઈ છે કે રસ્તાઓ ઢાકડા થઈ ગયા છે, વાહનો વધી ગયા છે. આ રસ્તાઓ છે આના માટે આપણે સરકાર બહુ સારું ધ્યાન આપે, બ્રિજ છે, બધું સારી રીતે કામ થાય છે અને બધું વ્યવસ્થિત. આપણે પોલીસ દ્વારા તો બિલકુલ આપણા પોલીસ કમિશનર સાહેબ ને પોલીસ આપણે પેટ્રોલિંગ દિવસમાં 3 વાર થાય છે અહીંયા. એટલે કઈ થઈ આવે એટલે ભીડ લાગે છે ભાઈ સાઈડમાં ભરવા આવીએ એ ભીડ થવાની છે. ધંધો છેલ્લે 4-5 દાડા રહ્યા ગયા. ક્યાં ક્યાંથી બધા લોકો લેવા માટે આવે છે આપણા અહીંયા, બહાર ગામથી આવે છે આપણા ગુજરાતના. આ ગુજરાતથી આપણે વખાણ્યું બધા તહેવારની અંદર માની તહેવાર, બધા જ તહેવાર માની રહ્યું. ત્યારે બધા ધર્મનો તહેવાર કેમ ના હોય? અને આપણે ગુજરાત બહુ ઈમાનદાર છે અને આપણું હિન્દુસ્તાન ઈમાનદાર છે, એ સારી રીતે ધંધા કરે છે અને આગળ વધે છે. આપણા પરિવારને આગળ કરે, આપણા દેશની ઊંચાઈ સુધી લાવો બધી રીતે. અને સાચું બોલો, ઈમાનદારી કામ લેવું बात. हमारे सलीम भाई नाम है कि हमारे हर साल के अंदर, हर त्यौहार के अंदर मकर संक्रांति पहले ये त्यौहार 14 जनवरी, और हम यहाँ धंधा करते हैं. हर साल के अंदर कुछ नया देखने मिलेगा और कुछ नई क्वालिटी हम बनाते हैं. ये हमारे भारत की शान और गुजरात की पहचान. ये हमें सभी धर्म के पब्लिक आती है यहाँ पर खरीदी करने के लिए, और सभी इकट्ठा करके भी यहाँ बिजनेस एक साथ करता हूँ. और हमारे पुलिस का पेट्रोलिंग बहुत अच्छा है, दिन में 3 बार राउंड मारते हैं, 3-4 बार. क्योंकि हर त्यौहार के अंदर पब्लिक ज़्यादा होती है, ट्रैफिक होता है, वाहन बढ़ जाते हैं, एरिया रास्ते छोटे हो गए तो क्या 108 निकलते ही है. और हम भी यहाँ पे 7 टका दुकान वाले हम हैं, उसको हम साइड में रहते हैं भाई जाने 108 को, तो कोई भी ऐसा बनाव कुछ बनता नहीं है. बाकी हम हमारे पब्लिक का हम अच्छा ध्यान देते हैं. ये हमारा काम है कि भारत की शान और गुजरात की पहचान. और हम सभी नए साल की सबको शुभकामनाएं के साथ आप मेहनत करें, तरक्की करें और कुछ नाम करें और इस भारत का नाम रोशन करें.
और अपनी भी कुछ कामयाबी हो और देश में भी कोई ऊंचाई तक लाना है। उस काम से आपको कामयाबी होनी चाहिए। इसीलिए देखो इंसान काम से कामयाबी है, मेहनत से कामयाबी का तो खुद या खुद मालिक उसका साथ देगा तुम्हें। और पब्लिक की जो भी लेगी खरीदी करेगी, जितना भी तुम्हारा विकास हुआ, चौक का काम करो, चौकी धंधा करो तो मालिक सब सुनेगा। और तुम्हारा गोडिल खराब मत करना, अच्छी तरह धंधा करो और कोई भी करो, किसी को नुकसान ना पहुँचाए। ये बस ये मैं कहना चाहूँगा। और मकर संक्रांति के त्यौहार करने जो उत्तान पे पतंग चढ़ाते अभी भी यही बात करूँगा आपको, जब पक्षी का ध्यान देना, किसको बोलेगा कि मेरी डोरी आ गई है मेरे पास, अगर वो डोरी पे अगर आ भी जाए तो मुझे यहाँ पे जान करो। मैं यहाँ पर मेरे ग्राहकों को सबको बोलता हूँ कि पक्षी का खास ध्यान देना, क्योंकि हमारी टीम तैयार है पक्षी को बचाने के लिए। इसलिए पब्लिक को भी कोई ऐसा कोई नुकसान ना पहुंचे, हम काम नहीं करते हैं। तुम्हारे परिवार का भी ध्यान दो कि अपने ढाबे पे जो चढ़े तो कई बच्चे हो उम्र लायक है कि गिर नहीं जाए, कोई की ऐसी चीज़ है ढाबे में, ऐसा कोई इंसान नहीं होगा उसका पता ही नहीं चला होगा। हमारे हिंदुस्तान के सभी नए साल की सबको शुभकामनाएं, सभी इसको हर धर्म का इंसान को यह हमारी शुभकामनाएं। भारत की जान, गुजरात की पहचान। धन्यवाद।